હર હર મહાદેવ. હાથ ઊંચા કરીને એકવાર જય જયકારા કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના હર મહાદેવ જય શ્રી રામ. સાથે સાથે આજે રામદેવજી મહારાજની ગીત તો છે. સોમવાર પણ આવશે. બધા ભક્તોને શિવ મંદિરમાં બધા જાય, ભોળા મહાદેવને જળ ચડાવે. શક્તિ ભગવત મેં છુપા ખજાના કુબેરકા. અને ભોળા મહાદેવ કાશી વિશ્વનાથની કૃપાથી જ રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. રામા મંડળજીઓ રામદેવ રામાયણ કથા પ્રબેન કરે એટલે ખબર છે કાશી વિશ્વનાથ મહાદેવની કૃપાથી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. તો ભગવાન ભોળાનાથના શરણે તમે જાઓ છો, મારે થોડીક તમને વાત કરવાની છે કે મંદિર આપણે જઈએ તો મંદિરમાં બહુ આપણે ચડાવીએ, ભગવાનને દૂધ ચડાવીએ, મધ ચડાવીએ, સાકર ચડાવીએ, મધ ચડાવીએ, બધું ચડાવો છે. એ સારી વાત છે, પણ પૂજા કર્યા પછી આપણે પાછી એને પ્રકાશ કરી નાખવી પડે, સ્વચ્છતા રાખવી પડે. પછી આપણે બધું ગોબરું યા મૂકીને જઈએ અને પછી પૂજારી એના ઘરના અથવા તમે કોઈ કર્મચારી જે કાંઈ હોય એ બધું સાફ સફાઈ કરે. અથવા તો તમે દૂધ ચડાવો છો, એ દૂધ પછી કચરામાં જાય અથવા તો સ્થળે જાય, પછી તમે એથી નીકળી શકો તો એ દૂધ તમારું ચડાવેલું હોય અને બીજે દી ત્રીજે દી એટલે માતાજી બહુ વાસ આવે. કયો છો કે નહીં? અહીં આપણે પેલી ગટર ખુલી હતી તો જેટલા હોય એટલે મને કે માતાજી આ ગટરનું કંઈક કરો ને હે એ ચડાવેલું દૂધ કોનું હતું? આપણું જ. તો મારી તમને વિનંતી છે, આપણા આશ્રમની વાત નહીં, આશ્રમમાં ચોખ્ખાઈ રાખવાની. બહેનો દીકરીઓ કેટલું સેવા કરે છે ભક્તો, પણ કોઈ પણ મંદિરે તમે જાઓ તો ત્યાં આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું. ત્યાં ભોળા મહાદેવને એક જળનો લોટો ચડાવો, ભોળા મહાદેવ રાજી થઈ જાય. કદાચ થોડી કમથી તમે શાસ્ત્ર પૂરતું તમે ભભૂત ચડાવી દો, એક બીલીનું પત્ર ચડાવી દો તો પણ ભોળા મહાદેવ રાજી. આપણે ગોબરવાળો કરી નીકળી જઈએ અને એમાં પછી કોઈક લપશે ને એમાં પછી કોઈક પડે તો કેટલા ફ્રેક્ચર થાય. નજરે જોયું છે કે નથી જોયું? તો મારા ભાઈ બહેનો અહીંયા બેઠેલા બધાને વિનંતી કે કોઈ પણ મંદિરે જાઓ ત્યાં સ્વચ્છતાનું ધ્યાન. આપણે બધા એટલા બધા જડતામાં આવી ગયા કે અમારે કામ કરવું જ પડે, અમારે કામ કરવું જ પડે. હમણાં લગભગ આપણા આશ્રમમાં ત્રીજી વાર મૂર્તિ કલર કરાવી. અત્યારે હમણાં જ હજી પરમ દિવસે 45,000નો કલર થયો. પછી હવે ચોખ્ખું બિચારા પેન્ટર લખી ગયા. મારી વિનંતી કે આ ત્રીજું માથું જોડી તમે કોઈને કંકુ ચાંદલા કરવા દો. તમે કંકુ અત્યારના આવે છે ને એ કેમિકલ લાગી જાય. પછી છોકરીઓ મારી સાફ કરવા જાય, આમ સાફ કરવા જાય પછી નાક થઈ જાય. ઓલું વળી મને બીજા કોક કરો માથેથી મૂર્તિ કલર ઉકળી એ કર્યું કોને? અને મહેરબાની કરીને ક્યાંય પણ કોઈ મૂર્તિને પહેલાં તો સ્પર્શ ન કરાય. તમે પગે લાગો, ફૂલ ચડાવો, બીજી કોઈ આપણે ખતરા ન કરીએ. પછી દીવામાં તમે દીવો કરો તો જોત એમાં ઠરી જાય તો આપણે જોત જલાવવાની છે, જોત રામ કરવાની નથી. તો થોડીક જળતા છોડો. બીજું, ભગવાન શિવને તમે દૂધ ચડાવો, એક ટબુડી ચડાવી દો ને તો ઘોડો રાજી થઈ જાય. સારી વાત છે. જળ ચડાવો ન ચડાવો, એક ગંગથી ધાર એમાં ગંગાજી આવી જાય, નર્મદાના જળમાં ગંગાજી આવી જાય. પણ કોઈ ગરીબ દર્દી હોય, કોઈ ટીબીનો દર્દી હોય, અરે તમે ઝૂંપડામાં જાઓ તો બિચારા છોકરા રખડતા હોય અને તમે 1 લીટર દૂધ પાઈ ગયો ને મારો ઘોડો રાજી. આ બધા આ કરો. નાના નાના છોકરા અત્યારે દીકરીઓ સોમવાર રહીએ, 16 સોમવાર રહેતા હું રહી છું. અમારે કેટલા રહ્યા હા એવું 4 કરો. 16 સોમવારમાં 4 લાડવા કરતા, એક ધરતી રાખવાનો, એક બાળકને ખવડાવવાનો, એક ગાયને ખવડાવવાનો, એક સંકલ્પ કર્યું છે. તો એ આપણે નાના બાળકોને રાજી કરો. ભગવાન શિવે જ્યારે રુદ્ર રૂપ લીધું ત્યારે મહાકાળી માતાજી મહાકાળી વિકરાળ વહી હતી ત્યારે ભોળાનાથે કેનું રૂપ લીધું હતું? નાના છોકરાનું રૂપ લીધું હતું. ભોળા મહાદેવને બાળક બહુ પ્રિય છે. તો ખૂબ રાજીપો. શ્રાવણ મહિનાની આ બીજ, શ્રાવણ મહિનો બધાને ખૂબ સફળ થાય, ખૂબ આનંદિત થાય. એકાણા થાય તો કરજો.
ન થાય તો ન કરવા, કોઈને આપણે આગાપાછી કરવી નહીં, નિંદા કરવી નહીં, કોઈ ઘોડો રાજી થઈ જશે. હવે આજે બીજી એક રીત છે, બીજી શ્રાવણ મહિનાની આ બીજ છે. કેની બીજ છે ખબર તમને કોઈને? હું 2 મિનિટ ખાલી મારી એક જ કરી દાવાની. શ્રાવણ મહિનાની બીજ છે. કેની બીજ છે? આજે બીજ એક બીજી છે. મારા રામદેવની તો બીજ છે જ. આજે શ્રાવણ મહિનાની પણ બીજ છે. તો દિવ્ય ભાવ છે. આજે મામા સાહેબની બીજ છે. તો મામા સાહેબને ઘણા લોકો કે ગાંજાનો લેરી નથી જવાનો. જો યાદ રાખજો, કોઈ પણ વ્યસન મુક્તિ કરવી એ આપણો ધર્મ છે. રામધન આશ્રમમાં કોઈ સિગરેટ અમે ન પીએ. અમારા છગન મામા એવા હતા, પછી મારા અમે બીડી સિગરેટ પીધી નથી. જેને ખબર છે એને ખબર છે. ફરી પાછા ગાય ગાંજાનો લેરી નહીં. હવે કેનો લેરી છે? આમ મોજીલા મામા મારા, મોજીલા મામા રે, સુગંધ આપે, જે તમને અત્તરની સુગંધ આપે, જે તમને ગુલાબની સુગંધ આપે. એટલે મામા એટલે કોઈ વ્યક્તિગત મામા નથી. જેને કોઈ બેન દીકરીઓ માટે, જેને કોઈ ગાયું માટે, જેને કોઈ ધર્મના સેવ સિવાળે હેલા જતા હોય કોઈ વ્યક્તિ, નિરાધાર વ્યક્તિ, અને એના રક્ષણ માટે જે પોતે બલિદાન દીધું ને બધા મામા છે. એટલે હવે ખોટી કોઈ ગીત છોડવું. હજી ક્યાંક મામા સાહેબને માને એને ચલમ પીવી જોઈ, મામા સાહેબને માને એને ગાંજો પીવો જોઈએ, બધી વાતો તો પછી બીજા તરફ જ હું માનતી જ નથી. આપણે વ્યસન મુક્તિ તરફ જવાનું છે. માટે મોજીલા મામા મારા, મોજીલા બેઠા હોય એ મામા સાહેબ કહેવાય. દિવાળીની પવિત્ર આત્મા, પણ એમાં અંધશ્રદ્ધામાં જવું નહીં. ઘણા લોકો અંધશ્રદ્ધામાં જાય, દોરા ધાગા, દાણા જોવા, એ બધી વસ્તુ કરતા આપણે કરવું. તમે તમારા ઈષ્ટદેવ હોય, તમારા પુરા હોય, તમારા ગુરુદેવી હોય, તમારા પિતૃદેવ હોય, અને ઘરમાં બેઠેલા તમારા જીવતા જાગતા મા બાપ હોય, એને તમે રાજી કરો ને તો બધા જીવતા રાજી છે.
શ્રાવણ મહિનાના ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. विघ्नेश्वराय विरजाय सुरप्रियाय लंबोदराय शुक्लाय जगदीशाय नगाधिनाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनायक सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते गुरु गोविंद दोनों खड़े जिसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बलिहारी गुरु आपकी गोविंद दियो
माहेश्वरी मात की जय सदगुरु सरकार हर की जय मालगिरी बाबा सोनी जय अपने अपने मात माता पिता की जय अपने अपने गुरु महाराज महाराज की जय मामा साहेब देव की जय काशी विश्वनाथ महादेव की श्री जय केदारनाथ महादेव की जय हरिओम नमः मारा रामा रे धन्य मारा राम धनाधनी तारो महिमा तारा पर चारना वारिया ए वारिया ए मारी नावरी
आधी घड़ी आधी में बुनियाद दूसरी संगत संत की अरे कोटि राम नाम
યોગી ઔષધિ ખરી ખત સે ખાય તો અંગ પીડા એને વ્યાપે ને મહારોગ મટી જાય. રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જે નરને આ રામાપીર ભેટિયા વો નર પીડ્યા. આજે પરમ પવિત્ર શ્રાવણ માસ ભગવાન મહાદેવની ઉપાસનાનું પર્વ હોય અને આ પવિત્ર માસની અંદર શિવ ઉપાસનાનો તો મહિમા છે જ, પણ સાથે સાથે ભગવાન નારાયણનું એક સ્વરૂપ જે 12 વાગે મધરાતે ભગવાનનું પ્રાગટ્ય થયું હોય એ ભગવાનની આઠમ પણ આ શ્રાવણ મહિનામાં આવતી હોય છે. તમે કલ્પના કરો કે આ શ્રાવણ મહિનો કેટલો પાવન છે, કેટલો દિવ્ય છે કે જેની અંદર ભગવાન કાળી મેઘલી રાતે પ્રગટ થયેલા છે. દ્વારિકાના દિવસ આ શ્રાવણ મહિનાની અંદર કાળી મેઘલી રાતે પ્રગટ્યા હોય. આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે એવો આ પવિત્ર મહિનો શ્રાવણ મહિનો શિવ ઉપાસના નારાયણ ઉપાસનાનો મહિનો છે. એમાં આજે શ્રાવણ મહિનાની આ બીજ છે અને આજના દિવસે ત્યારે આપ સૌ ગદગંગાના ભક્તો, મારા અલગતણીના ભક્તો અહીંયા પધાર્યા છો. તમારો પવિત્ર સમય લઈને આવ્યા છો. અત્યારે કોઈને ટાઈમ નથી, લોકો ઘડિયાળના કાંટાની પાછળ દોડે છે અને એમાં પણ તમે અહીંયા જે પધાર્યા છો આપ સૌ ગદગંગાના ભક્તોને મારા જય અલગતણી છે. મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય મા ભાવેશ્વરી માના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અહીંયા સંતો બ્રાહ્મણો બેઠેલા છે એમને પ્રણામ. આજે પવિત્ર એવો દિવસ છે. આજના દિવસને જે જાણીને ખ્યાલ છે ગદગંગાના ભક્તો આ દિવસની તો રાહ જોતા હોય છે. કારણ કે બીજ તો અજવાળી બીજ હોય કે અંધારી બીજ હોય, પણ આજનો દિવસ અતિ પવિત્ર છે. કારણ કે આજે શનિવાર છે ને એને કહેવાય છે થાવર બીજ કહેવાય છે. એટલે આજે આપણે બધા થાવર બીજના દિવસે ભેગા થયા છે અને આ બીજના દર્શન તો ભાગ્યમાં હોય એને મળે. મારા રામાપીરાય જે તમને અહીંયા લઈ આવ્યા છે, જોરદાર તાલી જેટલા આવ્યા છે. કારણ કે ગદગંગાના ભક્તો આ દિવસની તો રાહ જોતા હોય કે શનિવાર આવે ને એમાં અજવાળી બીજ આવી જાય તો ભયો ભયો. મારો શબ્દ છે જમાવટ. મોજ આવી જાય કે થાવર બીજ હોય ને અલગ જણેના દર્શન થઈ જાય. તમે ખાલી અહીંયા આવીને બેઠા હોય ને, તમે કાંઈ ન કરો, અહીંયા ખાલી 1 કલાક બેસો ને તોય દાદાની દ્રષ્ટિ તમારા ઉપર પડી જશે ને અને એની મીઠી મેર પડી જશે ને તો દુઃખને ભૂકો કરી અને ભાગી ન નાખી એ આપણા રણુજાના રામ તમારા દુઃખને ભાગવું પડે. હવે ગેટ બાઈને થઈ જાય, ગેટ આઉટ. અને ખબર પડી જાય કે આજે થાવર બીજના દિવસે અહીંયા હાજરી થઈ છે. તમારી 1 સેકન્ડ માટે પણ જો રામાપીર ઉપર સાચી શ્રદ્ધા આવી ગઈ તો શંકા કરી તો નહીં. અહીંયા આવ્યા પછી શંકા નથી કરવાની, શ્રદ્ધા રાખવાની છે, ભરોસો રાખવાનો છે. પણ આપણને ભરોસો કેવો જ ખબર છે. તાળાનો ભરોસો છે. રેલગાડીમાં જાય છે તો એન્જિન ડબ્બામાં બેઠા છે તો ગાડીનો ભરોસો છે કે આપણને 2 થી હરિદ્વાર પહોંચાડ દેશે. પ્લેનમાં બેઠા હોય તો આપણે કેવા થઈ જાય કે હવે આપણને જે ગામ છે ઉતાર દેશે. વાહનનો ભરોસો છે, બીજી વસ્તુનો ભરોસો છે. પણ આપણો શ્વાસ આવે છે કે જાય છે એનો કોઈને ખબર છે ખરી? ક્યારે પૂરા થશે કોઈ જાણતું નથી. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે? આ તો કોઈ આવા ગુરુ મળી જાય ને બાપા, આ તો ભરોસા વાળાનો ભેટો થઈ જાય ને તો બેડો પાર. જેને આવાને મળી ગયા, જેને માલવી મળી ગયા ને એને એના માટેની આ વાત છે. બાકી હવે જેને કોઈ દી ભજીયા ખાધા જ નથી એની અમે તમે કઠાઈઓ કરો 4-4 કલાક. ભજીયા બહુ સરસ હોય, ચણાના લોટના બને, અસલ તળવા પડે, કાચા નો ખવાય. આવી એની સામે વાઢું કરો તો એને શું લાગે એમ. એટલે હું શું કહેવા માંગુ છું, અહીંયા તો બધા તમે પૂરા બેઠેલા છો. પૂરા હોય એ જ અહીંયા આવી શકે ને બાબા. મારી વાતનો મર્મ જાણી શકો છો તમે કે આ બધી વાતો છે ઝીણી અને જાણે કોઈ અનુભવી લોઢા કાપે આ તો સીણી બાપા. અને એવી આ વાતો એક શબ્દ શાન છે. સદગુરુ અને સંતો અમારું કાર્ય એક જ છે કે અહીંયા બેઠેલા કોક જાગી જાય. જગાડવા માટે જઈએ બાપા, 24 કલાક જગાડવા માટે અહીંયા છે કે જાગો જાગો. અહીંયા બેઠા હોય ત્યાં લગી એમ લાગે બરોબર હા સાચું છે. બધાના માથા હાલતા હોય છે. જો કથા મારી નજર બહુ પડતી હોય છે, બધાને એમ લાગે બરોબર આમ જ રહેવાય. પણ ક્યાં લગી 2 કલાક જેવી કથા સત્સંગ પૂરી થાય એટલે તમે જાણો માતાજી જાણે. માતાજી પછી નજર એને તારા ચંપલ બાજુ જાય, મારા ચંપલ કોક લઈ નથી ગયું ને બધું જઈ સિયા રામ. એટલે એનું આમાં કામ નથી.
અહીંયા તો પૂરણ હોય પ્રેમને પાકી જય પ્યાલો મેં તો પીધેલ છે ભરતી કે પ્યાલો પીધેલ છે જેના પ્યાલો ભરપૂર પીધો હોય ને એને પછી કલાકોની કલાકો વહી જાય તો એને કાંઈ પછી ખબર પડે પણ આ વાતો બહુ ઝીણી છે આને સમજવા માટે ભરોસા વાળાનો સંગ જરૂરી છે. હવે જેને જામનગર જોયું હોય, જેને યુપીમાં જવું હોય આપણે હરિદ્વાર, તો આપણે કહીએ ને કે આ બસમાં બેસો, આ ગાડીમાં બેસો તો તમે અહીંયા પહોંચી જશો. કેદારનાથ જવું હોય, અમે ચારધામ કરીને આવ્યા તો આપણે કોઈ ટૂરમાં જવું પડે, કોઈક આપણે ભૂમિઓ લેવો પડે, કારણ કે અનુભવી વગર આપણે માર્ગ ભૂલી. એમ જો તમારે ભવસાગરથી પાર ઉતરવું હશે તો અનુભવ રૂપી જેને ભવસાગરને પામી ગયેલા છે એવા કોઈ પૂર્ણ સદગુરુનો હાથ જો માથે પડી ગયો તો આપણે કાંઈ કરવા નથી, ખાલી એનો હાથ પકડી રાખો. બોલો ગુરુનો હાથ પકડી રાખો, શબ્દ ન પકડાય તો કાંઈ. ખાલી રોજ સવારે ગુરુજીને યાદ કરો અને એનું સ્મરણ કરીને હાલ્યા જાઓ એટલે પછી ગુરુ મહારાજને માર્ગ કરવો પડે ને. પણ ઘણા લોકો લોભિયા બહુ છે, ગુરુને યાદ કરવામાં લોભ કરે છે, ગુરુને મળવામાં લોભ કરે છે, રામજીજી મહારાજને મળવામાં લોભ કરે છે, મંદિરે જવામાં લોભ કરે છે. આ આવે છે ખરા, દુઃખ પડે તો દુઃખ પડ્યું તો જય રામાપીર હે માતાજી. દુઃખ પડે તો મંદિરના પગથિયા ચડે, સાધુ પાસે આવે, અહીંયા ઘણા લોકો આવે, અમારે આમ નથી, અમારે આમ નથી. દુઃખ પડ્યું ત્યારે આવ્યા છે પણ સુખ પડે એટલે આવતા. મારું કહેવાનો મર્મ શું છે? કાયમ રાખો બાપા. જેવો ભરોસો તમને દુઃખમાં છે એથી વધારે ભરોસો સુખમાં રાખો. કારણ કે ભાગવતમાં માતા કુંતાજીએ દ્વારિકાધીશને કહેલું છે, હે કેશવ વિપદા સંતુ. દ્વારિકાધીશ જો તમારે મને દેવું હોય તો દુઃખ જ દેજો. આ કુંતાજીનો શબ્દ છે. માં તમે શું બોલો છો ખબર છે? કે બહુ રીત સારી રીતે જાણું છું, કારણ કે સુખ હશે ને તમે તમને ભૂલી જશો, સુખ આવશે તો ભૂલાઈ જશો, પણ આના કરતા દુઃખ સારું ભલે ભલે તમને યાદ તો કરશું. તમારે અમારા ભેગા રહેવું એટલે સમજાય તો સમજવા, નાની વાતમાં ઘણું છે. પરમાત્માને ભલે ભલે યાદ કરો. આ મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. અને આજે હું ભાગ્યશાળી જાઉં કે થાવર બીજના દિવસે રામાપીરે એના સાનિધ્યમાં રહેવાનો મને મોકો આપ્યો છે. ક્યાંક ને ક્યાંક હોય પણ આજે એનો હુકમ હશે, કાંઈક એની કૃપા થઈ તો આજ મારે પણ અહીંયા રહેવાનું થયું છે. અને મારા રામાધણી ભજન હું જ્યારે અહીંયા ગાઉં છું, કારણ કે જે જાણીને ખબર છે કે જ્યારે છઠ્ઠું કે સાતમું ભણતી મને એક જય બોલતા નહોતું આવડતું, અને ભજન ગવાતા હોય, માતાજીને કહેતી હોય માતાજી મારે ગાવું છે, માતાજી એમ કે તને જેવું આવડે રામાપી રામા બેઠી બેઠી ગા, પછી તું શીખી જાય એમ બોલજે. તો અહીંયા આ દાદા સામે મેં મારા જીવનમાં જો કોઈ ભજન ગાયું હોય તો યાદ ભજન છે, મારા રામા રે ધણી તારો મહિમા ગણો. આ ભજન ગાતા ગાતા આ વ્યાસપીઠની પ્રાપ્તિ અને આવું મોટું પદ ક્યારે મળી ગયું મને પણ ખબર નથી. મારો તો અનુભવ પૂરો છે કે આ ભજન જ્યારે કોઈ પણ જાતનું દુઃખ પડ્યું છે ત્યારે અડધી રાત્રે આ ભજન ગાયું છે ત્યારે રામાપીર આવ્યા છે મેં. જેમ બેની સગુણાની વારે આવે ને એમ અનેક પરચાઓ રામદેવજી મહારાજે દીકરીને આપ્યા છે, આપણા ગુરુ મહારાજને આપ્યા છે. કારણ કે ઘડી કાળમાં રામાપીરે કીધું છે કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, ગમે તેવું દુઃખ પડ્યું હોય અને તમારા લેખમાં કદાચ જો મેખ મારવો હોય તો અડધી રાતનો ટકોરો હોય, ઉગડનો ગાંઠિયાનો ધૂપ કરો, તમારા આંખમાંથી આંસુડાનું ટીપું તમારા હાથ ઉપર ન પહોંચે એ પેલા લીમડા ઘોડલે પટાડ માંડવું. ઈ બેની સગુણાનો વીરો ઈ રામા ભણે. આપણા આશ્રમની અંદર હજરા હાજર છે બાપા, આનો ઓળખી લ્યો. અરે ભાઈશાળી છો બાપા, આનો ઓળખી લ્યો બાપા. એકવાર રામદેવજી મહારાજને ઓળખી લો, એને પામી લ્યો, ક્યાંય જાવ નહીં પડે. રામદેવજી મહારાજ તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ, એને ઓળખો બાપા, બહુ ભટકવું નહીં. આપણા કુળદેવી ગુરુ મહારાજ, આપણા ઈષ્ટદેવ, આવો કોઈ ધણી હોય ને અને ધારી લ્યો. બસ એક ઘર નક્કી કરી નાખો, આ આપણું ઠેકાણું છે. પણ અમુક આમ ગોટા જ ખાય છે, ઘડી કામ ભાગે છે, ઘડી કામ દે છે. એટલે ચોપાટમાં નો આમ ગોટામાં ચડતા હોય, ઘડી કામ ગોળું આવે, ઘડી કામ આવે, ઘડી ગોટે પડતું હોય, પછી ઈ જને આપણે જાણીએ છીએ ગાંડું થાય, સોટું ગાંડું થાય, પછી એને હળિયું કાઢવા સિવાય કાંઈ દે. એટલે હું શું કહેવા માંગુ છું સમજી જાઉં, કઈ ધારી લેજો. આવો કોઈ ધણી, કોઈ દ્વારિકાધીશ, કોઈ રામ, કોઈ કૃષ્ણ, આ ભગવતી ઉમિયામાં ચામુંડા હોય, એ ધણી રે મેં તો ભાઈરો છે નગડંગી નાળ
એક ધારી લો બાપા, કોઈ એક આવું શરણું લઈ લો, સ્વીકાર થઈ જાય, આધાર બની જાય તો એ ક્યારે આપણને ડૂબવા દેશે? એકવાર આવો કોઈ આધાર મળી ગયો તો ભવસાગરથી પાર. તો આજના પાવન દિવસે આપ સૌને ખૂબ ખૂબ રામદેવજી મહારાજના આશીર્વાદ તમારા સૌના પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ આપે એવી 12 બીજના ધણીના ચરણોમાં પ્રાર્થના. આજે શ્રાવણ સુદ બીજ, મામા સાહેબના ચરણોમાં પણ પ્રણામ. તમને બધાને પણ મારા જય રામાવીર. નકર મને તો ઘણી મોજ આવે છે પણ હવે ઘડિયાળ ભાગે છે. એટલે જય સિયારામ. નમઃ પાર્વતી જય
યાદી રહી જાય ને બધા કાયમ 4 થી 8 આડું ગમે ત્યારે 4 થી 8